નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હિંમતનગર હાઈવે વેપારીના મોતનો ભેદ ઉકેલાયો. હની ટ્રેપ ગેંગનું પર્દાફાશ. 2 મહિલાઓ સહિત 10 આરોપી ઝડપાયા. ₹16 લાખનો મુદ્દામાલ જપ્ત. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર હિંમતનગર હાઈવે પર દેરોલ ગામની સીમમાં ઉનાવા ગામના વેપારી જગદીશભાઈ જીનાભાઈ પ્રજાપતિ પર હુમલો અને લૂંટ બાદ થયેલા મોતના કેસમાં સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ મોટો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં સોશિયલ મીડિયા મારફતે આધેડ પુરુષને હની ટ્રેપમાં ફસાવી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે 2 મહિલાઓ સહિત કુલ 10 આરોપીઓને ઝડપી લઈને 2 કાર, 14 મોબાઈલ ફોન સહિત અંદાજે કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ગત 21 જુલાઈના રોજ ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામના રહેવાસી અને ટીવી રિપેરિંગ તેમજ ડીશ ફિટિંગનું કામ કરતા જગદીશભાઈ જીનાભાઈ પ્રજાપતિ એક્ટિવા લઈને વિજાપુરથી હિંમતનગર તરફ જઈ રહ્યા હતા. દેરોલ ગામ નજીક 4 શખ્સોએ તેમને રોકી મારપીટ કરી એક્ટિવાની ચાવી અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. ઘટનાથી તેઓ ભારે ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું બ્લડ પ્રેશર ઘટી જતાં મૃત્યુ થયું હતું. હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાયા બાદ એલસીબીએ હાઈવે અને આસપાસની હોટલોના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જગદીશભાઈ એક મહિલા સાથે હોટલમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે પાણપુર વીરપુર બાયપાસ પાસે નાકાબંધી કરીને 2 શંકાસ્પદ કાર રોકી તપાસ કરતા સમગ્ર હની ટ્રેપ ગેંગનો ભાંડો ફૂટ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓના નામે ફેક એકાઉન્ટ બનાવી આધેડ પુરુષો સાથે મિત્રતા કરતા હતા. ત્યારબાદ વોટ્સઅપ અને ફોન દ્વારા સંપર્ક વધારી હોટલ અથવા એકાંત સ્થળે મળવા બોલાવતા હતા. ત્યારબાદ ગેંગના અન્ય સભ્યો પહોંચી મારપીટ અને ધમકી લૂંટ ચલાવી મોટી રકમ પડાવતા હતા. આ કેસમાં આરોપી અસ્માબેને અંકિતા પટેલ નામથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી જગદીશભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમને દેરોલ નજીક મળવા બોલાવી ગેંગના અન્ય સભ્યો સાથે મળીને હુમલો અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓના નામ આપને જણાવી દઈએ. પિયુષ કુમાર પ્રવીણભાઈ પટેલ, રહે 16 આશીર્વાદ સોસાયટી, હિંમતનગર હાઈવે, વિજાપુર, જિલ્લો મહેસાણા. જગદીશભાઈ ઉર્ફે જેડી દેવાભાઈ પટેલ, રહે ગઢ બસ સ્ટેશનની બાજુમાં, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. યશકુમાર મુકેશભાઈ પટેલ, રહે 45 કેશવ બંગલો, હિંમતનગર રોડ, વિજાપુર, જિલ્લો મહેસાણા. અસ્માબેન અજીમભાઈ કરીમબક્ષ શેખની પુત્રી, જે રહે 66 અલ હુસૈની સોસાયટી, નઈમભાઈના મકાનમાં, સુભાષણ રોડ, મહેસાણા. અંજનાબેન, જે દશરથભાઈ ચેલાભાઈ રાવળની પુત્રી છે તથા હેમંત કૈલાસચંદ્ર રાવળની પત્ની, રહે ટીબી રોડ, ઋતુરાજ હસ્તિનાપુર ફ્લેટ, મહેસાણા. હાલ રહે વડુ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મુસ્તુફા ઉર્ફે કાલુ જહાંગીર ખાન ઉસ્માન ખાન પઠાણ, રહે 57 ચિસ્તિયા સોસાયટી, સુભાષણ રોડ, મહેસાણા. સલીમ અબ્દુલ રહેમાન ચૌહાણ, રહે H220 સંકલિત નગર, જુવાપુરા, સરખેજ રોડ, અમદાવાદ. તાહિર અખ્તર ફરીદભાઈ શેખ, રહે સરખેજ ગામ, સિપાહીવાસ, બાબુભાઈની ચાલી, અમદાવાદ. આફતાબ અસલમ ખાન, રહે વટવા, બીબી તળાવ 4 રસ્તા, અમીરનુર નગર સોસાયટી, અમદાવાદ. અને વિક્રમજી ઠાકોર. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગેંગના કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ઊંઝા, લાંગરજ, ગાયકવાડ હવેલી, ઈસનપુર, પાલડી અને ગોમતીપુર પોલીસ મથકે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. સાબરકાંઠા એલસીબી આરોપીઓ પાસેથી 2 કાર, 14 મોબાઈલ ફોન સહિત અંદાજે 16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તમામ આરોપીઓને હિંમતનગર ગ્રામ્ય પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે પર તપાસ કરી રહી છે. આ ગેંગે ઉત્તર ગુજરાતના અન્ય કેટલા લોકોને આ જ રીતે હની ટ્રેપમાં ફસાવી ગુનાઓ આચર્યા છે.